નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરમાં માનવતા શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 4 વર્ષના નિર્દોષ બાળકનું રહસ્યમય મોત હત્યામાં ફેરવાયું છે। મળતી માહિતી મુજબ ફારૂકભાઈ બલદેવભાઈ એછવાડિયાના પરિવારમાં 4 દીકરીઓ બાદ પુત્રની ઈચ્છા હતી। આ દરમિયાન પાડોશમાં રહેતી રેહાનાબેન માઇકીએ પોતાને માતાજીના ભૂવા ગણાવી પુત્ર પ્રાપ્તિ માટે બાધા આપવાની વાત કરી હતી। 1 ફેબ્રુઆરી 2022ના રોજ પરિવારમાં પુત્રનો જન્મ થયો, જેને કાર્તિક નામ આપવામાં આવ્યું। ત્યારબાદ તાંત્રિક મહિલાએ પોતાના માતાજીને પશુ બલિ આપવાની માંગણી કરી હતી। જો કે બાળકની માતાએ બલિ આપવા ઇનકાર કરતા બંને વચ્ચે વિવાદ ઊભો થયો હતો। ગત 4 એપ્રિલના રોજ 4 વર્ષનો કાર્તિક ઘર નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો। પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી, પરંતુ તપાસ દરમિયાન રેહાનાબેનના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। પ્રારંભમાં પરિવારે કોઈ કાર્યવાહી કર્યા વિના અંતિમ સંસ્કાર કરી દીધા હતા, પરંતુ બાદમાં હત્યાની આશંકા ઊભી થતા ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ધ્રાંગધ્રા સિટી પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે, તેમજ તાંત્રિક મહિલા રેહાનાબેન માઇકીએ વિરુદ્ધ હત્યા અને કાળા જાદુ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાવી ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। 2 એપ્રિલના રોજ પુનિતનગર વિસ્તારમાં સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બાઈના રહેણાંક મકાનના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાંથી ફરિયાદીના નાના બાળકની લાશ મળી આવેલ હતી। ત્યારબાદ ફરિયાદી ગભરાઈ જતા તે લોકોએ તેની દફનવિધિ કરેલ હતી અને ગઈકાલે પોલીસ પાસે આવતા પોલીસે એ લાશનો કબજો મેળવેલ છે અને પછી એનું પીએમ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જેમાં બીએનએસ કલમ 103(1) અને બ્લેક મેજિક એક્ટ કલમ 3(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે આરોપી બાઈ છે તેની ધોરણસર અટકાયત કરવામાં આવેલી છે અને હાલની તપાસ તજવીજ ચાલુ છે, જેમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા ઉપર તપાસ ચાલુ છે। હાલની તપાસ દરમિયાન તો અત્યારે એક જ આરોપી છે અને આગળ તપાસમાં બીજા કોઈ આરોપીનું નામ આવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।